ભૂકી ભાજી ખાધી, બટાટાનું શાક બનાવ્યું હતું પણ બટાટાનું શાક મને ભાવ્યું નહીં. મિત્રો દાબો નાખ્યો હતો ને એટલે 5 કેરી બગડી ગઈ છે. 20 મણનો દાબો હોય એમાંથી 5 કેરી બગડી જાય. અમે છે ને ટમેટાની ચટણી બનાવવા બધું પેલું મહેનત કરતા હતા, જેને ખબર છે. આમાં ચોથો દાબો એટલે 4 મણ કેરી થાય. આ દાબો પૂરો કર્યું ને એટલે જો ભાઈ ફરીથી કેરી લઈ આવ્યા છે, આવી હજી લઈને જ આવ્યા છે. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણે નવા બ્લોગમાં. તો ભાઈ સવારે પડી જશે, મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ જશે અને નાસ્તો પણ કરી લીધો છે. તો ડેરીની જેમ બનાવી જશે. તો ડેરીની જેમ પાછું સવારે 8 વાગી જશે, 8:15 ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો બહાર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો મિત્રો ડાયરેક્ટ બપોરે વિડીયો ઉતારું છું. બપોરના 12:30 વાગી ગયા છે ને હું ઓફિસેથી વહી આવું છું ઘરે જમવા. તો મિત્રો મસ્ત જમી લીધું છે, ભૂકી ભાજી ખાધી, બટાટાનું શાક બનાવ્યું હતું પણ બટાટાનું શાક મને ભાવ્યું નહીં એટલે આપણે ખાધી છે સૂકી ભાજી. અને આજ શું છે? ચોંપતી અમારે રહીશું ને તે આંબાની ખીર બનાવી, આંબાની અને સૂકી ભાજી બનાવી. અને મિત્રો દાબો નાખ્યો હતો ને એટલે 5 કેરી બગડી ગઈ છે. 20 મણનો દાબો હોય એમાંથી 5 કેરી બગડી જાય, કેમ કે ખાવા મોડું થઈ જાય ને એટલે તો આવા દાગા પડી જાય. 5 કેરીની ખોટ. આ એક કેરી સારી છે, આવું છે બોલો. 5 કેરી ઓછી એક દાબામાંથી. તો કાંઈ નહીં, ઘડીક ફોન પણ સાજીમાં મૂકી દેવી, પછી આરામ કરી લેવી. બપોરે 2 વાગે પાછું કામે જવાનું છે. મિત્રો વાગ્યા છે બપોરના 2 અને હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું નીકળું ઓફિસે, કન્ટિન્યુ તમે વ્લોગમાં બની રહેજો. અને બહાર મિત્રો તડકો એટલો બધો લાગે છે ને, આમ જો કેટલો તડકો નીકળ્યો છે, વાદળા પણ થઈ જશે. તો ચાલો હવે હું નીકળું ઓફિસે. અને અહીંયા મમ્મી તો ઊભો ફોન ઘૂમડે છે. ફોન ઘૂમડે ઊભો પપ્પા હોતા હોય ને ત્યાં બધી ફોન ઘૂમડે એટલે પછી તો પપ્પા ફોન હારા લઈ જાય. તો મમ્મીને પછી તો મમ્મીનો ફોન છે ઘરે, પણ એમાં છે ને રિચાર્જ નથી કરાવતો. એ ખાલી આમને ફોન આવે ઘરે, બસ એમ, બીજું કાંઈ નહીં. તો ચાલો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો હું નીકળું ઓફિસે. તો મિત્રો વાંચી જાય છે 8 ને હું ઓફિસેથી આવ્યો છું ઘરે. અને અત્યારે છે ને જમવાનું બનાવે છે અહીંયા મમ્મી. તો જમવાનું તો શું બને ખબર છે? ચાંદ ભાખરી છે અને અહીંયા ટમેટાની ચટણી બને છે. અમે છે ને ટમેટાની ચટણી બનાવવા બધું પેલું મહેનત કરતા હતા, જેને ખબર છે. આમાં આ એક નવું લાવ્યા છે, MMP કરાવ્યું ને હાર્દિકે સિમ કાર્ડનું, એને હારે આવ્યું છે. ડોલ ઢીકો મારે આમાં ચટણી કરવાનું, બરાબર? હે ઓકે ચટણી કરી નાખવાની. હા, એ બાને ચટણી થઈ જાય. તો ભાઈ તો ઘરે વહી આવ્યા છીએ ને જમવાનું બનાવવાનું ચાલુ છે. તો મિત્રો જમવાનું થઈ ગયું છે રેડી. ચા અને જો મસ્ત ટમેટાની ચટણી બનાવી, મરચાં વરસા નાખીને અહીંયા ભાખરી બની ગઈ છે. તો અમે બેસી ગયા છીએ જમવા. તો મિત્રો અમે છે ને જમી કરવી પાછા ગયા હતા કેરી લેવા, અને 3 મણ એટલે ત્રીજો દાબો. મણના 2 દાબા નાખી દીધા ને આ ત્રીજો દાબો નાખ્યો છે. અત્યારે જો ભાઈ કેરી લઈ આવ્યા છે. ચોથો દાબો? હા જો સોરી ખબર નહીં રહી કેટલામાં દાબો એટલે. ચોથો દાબો એટલે 4 મણ કેરી થાય. આ દાબો પૂરો કર્યું ને એટલે જો ભાઈ ફરીથી કેરી લઈ આવ્યા છે, આવી હજી લઈને જ આવ્યા છે. મસ્ત મજાની કેરીઓ. અમુક ફળ જો હે આ છેલ્લો દાબો ભાઈ. પપ્પા એમ કહે છે કે હવે નહીં, ઉપર ઉપર દાબો નાખે છે. તો મિત્રો રેણિયા કટકની હાડી આવી છે કેટલા દિવસ પછી. તો મમ્મીની રેણિયા કટકની હાડી કરે છે કા, કેટલા દિવસ પછી આવી કા. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીં સુધી જ રાખશું. આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટની અંદર કહી દેજો. અને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ પછી કાલે આવા નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બાય બાય.